ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. જો ભાઈ ક્યારના તો જાગી ગયા હતા સવારમાં વહેલા જાગીને પહેલાં તો એડિટિંગનું કામકાજ ખતમ કર્યું, પછી અપલોડિંગનું કામકાજ ખતમ કર્યું અને પછી આજ તો હાથે ધોવાના થોડા ઘણા કપડાં, બધાના શૂઝ ને બધું હતું એ બધું કામકાજ પતાવ્યું. અને જો ભાઈ વાગી ગયા છે 8 અને આ બાજુ મમ્મી પણ રેડી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હજી મને એમ છે હીરુને તો આજુને તો ઠાક તો ઉતરશે જ નહીં. અને આજે હીરુને જવાનું છે, પહેલો દિવસ છે સ્કૂલે જવાનો, ફર્સ્ટ ડે. તો આપણે એના માટે કાંઈક તૈયારી કરશું, કેમ કે આજે પહેલો દિવસ છે. પહેલી વાર બસમાં જવાની છે, પહેલી વાર એકલી જવાની છે અને પહેલી વાર એવડી મોટી સ્કૂલમાં જવાની છે, કેમ કે નાની સ્કૂલોમાં અહીંયા જાતી નર્સરીમાં ત્યાં, એટલે પહેલી વાર મોટી સ્કૂલમાં જવાની છે. હવે એને ક્લાસરૂમ મળશે કે નહીં, પછી એના ક્લાસ મેમ મળશે કે નહીં, કેમ કે હજી આઈ કાર્ડ ન હોય એટલે એ બોલશે કે નહીં, કે રોવાનું ચાલુ કરશે. આજ તો એવું બધી ચર્ચાઓ હાલશે ને, એ આવશે ને એ ભણીને ત્યારે જ આપણને શાંતિ થશે કે ભાઈ નહીં આજે હીરુને ક્લાસે ખરેખર મજા આવી, એવું બધું છે. તો ભાઈ તો ચાલો ભાઈ અત્યારમાં ફટાફટ પહેલાં નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરવા માટે બેસી જઈએ અને પછી આપણે હીરુને ઉઠાડશું. અમારો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. આજે બનાવ્યા છે મસ્ત ગરમા ગરમ બટાકા પૌવા અને હીરુ આજ માટે પણ જો થોડાક આપણે બનાવ્યા છે, કેમ કે શાક પકડીને હારે કદાચ ખાશે. તો ચાલો બધા નાસ્તો કરવા. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને બેને હજી જો નાસ્તો કરવાનો બાકી છે ને એકને નાસ્તો થઈ ગયો છે અને આ બેન બાકી છે. એમ બોલી મારો ફોન પડ્યો હોય ને ગમે ને આધું એમ કરે, હે સિરી વેર આર યુ, એટલે એમ કે ને આઈ એમ હિયર. એને એમ થાય કે આઈ એમ હીરવા એમ કીધું, એટલે હીરુનું નામ બોલી એમ કહેશો ને તું? હીરુનું નામ બોલી. હા પેલા એવું કામ ન કરી દે કહો એને આમાં છે કે આ બીજા છે, પછી રોડ અહીંયા શું એટલે એને ખબર પડી ગઈ કે ઘરના છે, એટલે આ ઘરના છે એટલે હીરવાનું નામ બોલું. હજુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આદા હીરવા જય શ્રી કૃષ્ણ. જવું છે ને આજે? રેડી? હા આ તો પડે છે પણ હજી 11 વાગે જવાનું છે, એટલે અત્યારે પહેલાં નાસ્તો કરવા બેસી જાઓ અને પછી બરોબર. ભૂખ લાગી છે તો જાઓ. હજુ ઠાક લાગ્યો કે નહીં? બહુ કાલનો નહીં? તને ઠાક લાગ્યો? આને તો ઠાક લાગ્યો છે ને હાજી, અત્યારે કહે છે નહીં. અને હાલો બેન નાસ્તો કરવા માટે જો જાય ગયું. તો હાલો ભાઈ બેને નાસ્તો કરાવી દઈએ અને બપોરની થોડી ઘણી રસોઈ બનાવવાની છે, તો રસોઈ બનાવી નાખીએ. જે છે ને હીરુને જવાનું છે સ્કૂલે અને ફર્સ્ટ ડે છે આજે હીરુનો, એટલા માટે છે ને આજે આપણે લાપસીના આંધણ મૂકી દીધા છે. ભાઈ જો આંધણ મૂકી દીધું છે, લાપસીનું પાણી ઉકળી ગયું છે અને આ બાજુ લોટને મોણી દેવાઈ ગયો છે. હવે ફટાફટથી આપણે છે ને લાપસી ઓરી દઈએ અને લાપસી બનવા માટે મૂકી દઈએ. હવે હીરુને તૈયાર કરવાની છે સ્કૂલે જવા માટે, તો તૈયાર કરી દઈએ. આ બાજુ તો જો લાપસીને આપણે મુકાઈ ગઈ છે મસ્ત, થોડીક વાર રહી છે લાપસીને. અને આ બાજુ મમ્મી જો મસ્ત શાક વઘારે છે. આજે બનાવ્યું છે મગનું શાક અને મમ્મીની હાલત જો ગાલે ટીલા કપાળે ટીલા બધે ટીલા કરી નાખ્યા છે. અને આજે શું છે મમ્મી? આજે હીરુને ભણવા જવાનું છે, એટલે આજે મગનું શાક અને લાપસી બનાવી છે અને નીચે જવાનું છે વનભોજન કરવા ગોપીઓને બધાને ગોરે. અને આજે હીરુબેન ને આજથી નવી નિશાળે ભણવા મોકલવાના છે, પેરામાં આઉટમાં, એટલે હારા આશીર્વાદ આપજો. એટલે બનાવી છે આજે લાપસી બનાવી છે. અને બીજું છે આજે આપણે છે ને વન ભોજન કરવા જવાનું છે, એટલે વનમાં જ નથી જવાનું પણ આપણે છે ને નીચે જ્યાં ગોર પૂંજા ચાલે છે ને ત્યાં જવાનું છે, તો ત્યાં વન ભોજન કરવા જવાનું છે. હા હું જવાની છું. પેલા મમ્મી જો એટલે ફટાફટ બધું બનાવવાનું. હું હીરુની સ્કૂલની તૈયારીઓ કરવા માંડી છું. હીરુ સ્કૂલે વહી જાય ને પછી ફટાફટ બધી રસોઈ કમ્પ્લીટ કરીને. શું કરશે તું? આ હું બોલે છે? કોને ખબર કઈક બોલે છે, બોલવા દે. ઊંડી કઈક બોલે છે, જે બોલે લાપસીની ભાષા સાંભળી. ચાલો તો બંધ કરજો. હાલો ભાઈ આપણે હલાવી નાખીએ બસ. અને ચાલો ભાઈ થોડી ઘણી ફટાફટથી રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ અને હીરુની બધી તૈયારી કરી નાખી. હું પણ કપડાં ચેન્જ કરી નાખું, કેમ કે હીરુને આપણે બસે મૂકવા જવાની છે એટલા માટે. હીરુ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. હીરુનો ફાઇનલ લુક થઈ ગયો છે. ચાંદલો વાંદલો કરી દીધો છે, નાનો કર્યો છે ને, એકદમ નાનો કર્યો છે. અને છે ને આપણે જો ભગવાનને પ્રસાદી ધરી દીધી છે, હીરુને ચખાડી દીધી અને આરતી કરી. હીરુ આવ ખાવું બેટા? નહીં? ઓકે ને? તો ચાલો હવે શૂઝ બૂઝ પહેરી લ્યો, બેગ બધું રેડી થઈ ગયું છે. જો ભાઈ હીરુની બેગ રેડી થઈ ગઈ છે. આ બધી પાણીની બોટલ
હા અને શૂઝ એ રેડી થઈ ગયા છે નવા નવા. તડકો નો લાગે બોટલ ને હા બોટલને તડકો ન લાગે એટલે. અને 11:15 તો બસ આવી જાય છે, 10 મિનિટની વાર રહી છે. તો ચાલો આપણે બે નીચે જઈએ શૂઝ પહેરીને. હા ચાલો પહેરો હવે. લાવ પહેરાવું કે પહેરાઈ જશે? આવડે છે. આવડે છે. પહેલી વખત સ્કૂલે જાઉં છું. આજે પહેલો દિવસ જ છે ને, બધું નવું નવું આમ જોઈ લે. બોટલ બધું ને એવું. મેં આ બોટલ ને કઈ તડકો જ લાગે છે એટલે. હા, જોયું હતું બોટલ ને તડકો નહીં લાગે. કોણ લઈ આવ્યું? બહુ મસ્ત છે. આ બોટલ આધુના બર્થડે માં લાવી હતી સારિકા, પણ આધુને અમે એમ કીધું છે સ્કૂલ માંથી આપી છે. અને એમ કે બર્થડે માં આવી છે તો આધુબેન કઈ હાથમાં ન આવવા દે. કાંઈ હીરું અમે એમ કીધું સ્કૂલ માંથી આવી છે ને તારે હીરું ને તારે સ્કૂલ માંથી લઈ જવાની છે. હીરું હાલો હવે ટાઈમ થઈ ગયો છે, ચાલો નીચે. હા બાદુ ને બાબે નીચે બેઠા છે, ચાલો આપણે જઈ. બાને પગે લાગીશ ને, પપ્પાને પગે લાગી લો. હાલો પેલા હાલો. જય શ્રી કૃષ્ણ એમ કે હરખું વ્યવસ્થિત હીરવા. હાલો મને લાગો. જય શ્રી કૃષ્ણ. બસ હાલો ભાઈ, આજે હીરું જાય છે સ્કૂલે. તો હાલો મમ્મી તો નીચે વાટે બેઠા છે, તો જઈએ હવે નીચે હીરુને લઈને. હીરુની ફ્રેન્ડ પણ બધી આવી ગઈ છે ને જો બાપા આશીર્વાદ લે છે. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ બોલ. જય શ્રી કૃષ્ણ એમ બોલાય નિરાતે. બધા બસની વાટે ઊભા છે. આ બધા એક ક્લાસના છે પહેલામાં, અને બધાને એક જ બસ આવવાની છે. આપણી બસ નથી, હમણાં આવે ને પછી બેસાડી જાય બસ. હીરું વાર છે ને હજી? હા હજી બસ આવી નથી. બધા વાટે ઊભા છે જો બસની. બધા એક જ સ્કૂલના છે બધા. એની બસ આવી ગઈ છે ને હીરું જાય છે હવે બસમાં. હીરું વહી ગઈ સ્કૂલે અને રસોઈ બનીને રેડી થઈ ગઈ. અને પછી છે ને આપણે વનભોજન કરવા માટે આવી ગયા છીએ. અને આમ જો હવે બધું આપણે વસ્તુ લેવા છે. આ બાજુ મમ્મીની બેસી ગયા. કેમ છે માસી? જય શ્રી કૃષ્ણ. આવ્યો હતો ને રેસીપીનો વિડીયો કોલ કાલે? અમારે આવ્યો હતો પરમ દિવસે આવ્યો હતો. કા પરમ દિવસે આવ્યો હતો ભાઈ વિડીયો કોલ. અને આ બાજુ જો બધા બેસી ગયા છે. હું મીરા માસી. હા રાખ્યો જ છે. બોલો ને. રસ રોટલી શાક ચટણી. અરે વાહ પાત્રા. આમ જોઈ લો, આમ જોઈ લો. ઓહો આ તો જો આખું તગારું ભરીને આવ્યા છે. આમ જોઈ લો ભાઈ કેટલી વસ્તુ ભાઈ. ઓહો તગારા ભરીને ગોપીઓના વચ્ચે એટલું બધું ખાવાનું. આ તગારું જો કેવડું ભરીને આવ્યા છે જસુ માસી. બધું માસી થઈ રહે ઘટશે તો એમ કાંઈક કરવું જોઈએ. અમારું ભેગો તગારું છે. તો હાલો ભાઈ બધાનું જો ભાઈ મસ્ત બધા વસ્તુ લાવ્યા છે. આ બધા પછી એક આરે જમવાનું સ્ટાર્ટ કરશે. એ ડીશ આખી છલકાઈ ગઈ. આમ જો બધી ગોપીઓ વન ભોજન કરવા માટે આવી ગયા છે. હાલો જમવા. પણ ઘટશે હો, બધા આવશે તો 10,000 લોકો છે. ઘટશે તો થઈ રહે. બધા એક ખમણનું બટકું થાય ને તોય થઈ રહે એટલું ભાઈ છે. આમ જો ભાઈ ખમણના બધાને તગારા ભરાણા એટલી વસ્તુ થઈ છે. અને બધા જો વનભોજન કરવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા જમવા. અને આમ જો મમ્મીની ડીશમાં જો હું મમ્મી કહો છો બધી ભાતનું છે. બધી ભાતનું છે. 32 ભાતના ભોજન છે. મારી ડીશમાં જ આમ તો 10 તો મારી ડીશમાં દેખાય છે. ચાલો બધા જમવા. મમ્મીને થઈ ગયા છે ફ્રી. અને હવે શોરૂમે આપણે જઈ, કેમ કે બહુ બધું કામ છે. મેં તો આપણે ફટાફટ જઈને પૂરું કરી આવી. આદુ હું જાઉં છું શોરૂમે. જાઉં ને? હપી હાલો હપી. આ બસ લે તું સુઈ જાજે હો.
હાલો ભાઈ આદુ સુઈ છે અને આપણે જઈએ હવે શોરૂમે સમય થઈ ગયો છે ને જો ઘરે પહોંચી ગયા અને બધા જો જમવા માટે બેસી ગયા છે પપ્પા અતુલ ને આદુ શું ખાય છે દીકો કેરી મેંગો આદુ ભાઈ મેંગો ખાય છે કેરી ખાય છે ઓ હીરવા બેન હાલો તમને થોડા ક્વેશ્ચન પૂછવા છે આવી જાવ હાલો જમ્પિંગ કરાવ્યું બીજું શું કરાવ્યું સ્કૂલમાં મોજા પહેર્યા હતા ને એક તો જમ્પિંગ નો રસ બડે હોય ને કોઈ સડી જ નતું હા પછી રૂહી ચડી ને તો પછી એને મેં કીધું હાથ પકડ તો તેને મને હાથ પકડીને ખેઈને તો પછી ઓલી આર્મી ને મેં હાથ કે પછી એમ બધા ગયા ઓહો એમને બધા ગયા એમને અને પછી આજે ભણાવવામાં શું ભણાવ્યું કલમ એકડો બગડો કાંઈ નહીં કાંઈ ભણાવ્યું જ નહીં આજે બેહાડા ટીવી જોડે અને ટીવી જોડે ટીવી ગો ફોન કેવી? જેવી ગો હે ફોન જેવી મેમ ખાલી આમ કરે ને એટલે બંધ થઈ જાય આમ કરે ને તો ચાલુ થઈ જાય છે ઓલા ટચિંગ બોર્ડ હશે હા સ્કૂલમાં ટચ વાળા બોર્ડ હશે એટલા માટે એવું એમ કહે છે અને જો મારી હાટુ ભાઈ રોટલો થઈ ગયો છે અને ગાંઠિયાનું શાક અને આ બાજુ હીરુની ભાખરી હજી ચડતી હતી જો હીરુની ભાખરી મસ્ત થઈ ગઈ છે અને આ બાજુ જો આદુ કેરી ખાઈ છે ખાટી લાગી ખાટી લાગી એમ કે છે ખાટી છે મને ગળી જ છે ઓકે ભાઈ તો ચાલો ભાઈ જમવાનું મસ્ત રેડી છે તો જમવા માટે બેસી જઈ મમ્મીને જો પ્રીતિ કે આ છોકરાઓ જો ડાન્સ કરે બસ કેમ કરે આદુ બમ બમ બોલે મસ્તી મેં તું ડોલ રે વાહ આદુ બેન ડાન્સ કરવા મીડા શું હવે અરે અરે પાણી અરે માલો દીકલો ટીવી વસૂલ કરે છે અરે પણ કરો કરો ડાન્સ કરો આગળ કરો હીરુ બે છે ને નીચે રમવા ગયા હતા એને ખબર નહોતી ને એમાં આપણે સીયુ ને લેવા છે ને એને ઘરે એવા છે અને સીયુ જો આપણે સામું જોવે સીયુ આવું છે ને જો ખુશ થઈ ગયા હે પણ મેં નીચે રમતું છે મેં ભલે નીચે રમતું મેં કીધું ન્યા મેદાને લઈને જાય એટલે આ છોકરાઓને જો હા જય શ્રી કૃષ્ણ આવી ગયા તમે આવી ગયા હાલો આવું છે ને માસી યારે હાલો 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 તો હાલો બેસીને ટેડીને આપણે જઈ ટાટા હાલો બધા એમ કયો ટાટા કયો બાય ગયો બાય ગયો હું એમ દબાવશું એને પણ ના ના એ નીચે રમશે ને પછી નહીં રમે પછી ઉપર વહી આવશું હાલો હાલો જઈ જો આપણે ગાર્ડનમાં લઈને આવ્યા છીએ ને આમ જો હિંચકા ખાઈ સીવું હોય દડીકલા એ દડીકલો આદુ કોણ આવ્યું આપણે ત્યાં રમવા સીવું ક્યાં રમવા આવ્યું હોય ગાર્ડનમાં હીરુ દીદી હિંચકા ખવડાવે સીવું હિંચકા ખાય અને આદુ ધ્યાન રાખીને બેઠે આદુ આપણે ઘર લઈ જવી શું એને આમ જોઈ લે દાંત કાઢે ખીલખોડી બસ હીરું પડે નહીં હે ગોટી રૂકો જરા આદુ આપણે ઘર લઈ જવી દીદી ને હે હાલો લઈ જઈએ ને હાલો હવે કે જો એના ઘરે અને અમે બે મારી દીકરી ઘરે આવી આવ્યા કેમ કે આદુને છે ને હજી નીચે રમવું છે કેમ કે વિવાંશ ને બધા રમે છે ને તો મેં કાંઈ નહીં તો તું રમ નહીં તો હું ને હીરુ બે હવે ઘરે વ્યા જાય અને વાગવા આવ્યા છે 11:15 અને હવે આજ તો હીરુના કિલોમીટર પૂરા જ થવા મળશે કેમ કે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે એટલે ઊંઘ તો આવવાની જ છે બરાબર ને ઊંઘ આવે છે ને બેટા હે રાત પડી ગયા એટલે બધા ઘરે વયા તું બીજી સ્કૂલની વાત હું કહેતી હતી હું વગાડે લંચ ટાઈમ પૂરો થઈને તો ટ્રેન કોરી વગાડે ટીંકોરી વગાડે પછી લંચ ટાઈમ પડે ત્યારે પછી પડે ને ત્યારનો વગાડે પૂરું થાય ત્યારે પૂરું થાય પછી જ્યારે 5 વાગ્યાની 5 મિનિટની વાર હોય ને ત્યારે તને વગાડે ઓકે અને તારા મેમે તને સંદેશો શું આપ્યો છે ચોટલા લઈને આવવાનો ચોટલા લઈને આવવાનો અને બીજું શું કીધું છે તાર બ્લોગ જોઉં એમ તો ભાઈ હીરુના મેમ છે ને એ પણ આપણા સબસ્ક્રાઈબર છે તમે પણ ડેલી હમણાં બ્લોગ જોવો છો તે બદલ થેન્ક યુ અને જોતા રહેજો તમારી હીરુ ઘરે એટલા તોફાન કરે નહીં તમને ખબર પડી જાય ફોનમાં હવે મારે ઇઝી કામ થઈ ગયું હીરુ તું તોફાન કરતી હશો એટલે મારે સીધું આમ ઉઠાવીને એમ કહી દેવાનું આજે હીરુ તોફાન કરે છે એટલે સ્કૂલે જઈને તમને ખબર પડી જાય તો તું કરશો તોફાન નહીં હું ભાઈ અમારી હીરુ તોફાન નથી કરતી
આધું કરે ને એટલે હીરું નથી કરતી, પણ જો કે છોકરાઓ નાના હોય ત્યાં સુધી તોફાન મસ્તી તો ચાલુ જ રહેવાની છે. કાંઈ મોટા થઈ પછી કાંઈ કરવાનું નથી. આપણે ત્યાં મોટા થઈ ગયા તો આપણે કાંઈ કરવાના છે તોફાન? એમ જ છે ભાઈ, છોકરા નાના છે ત્યાં સુધી તોફાન કરે. હું તો કાંઈ મગજમાં ન લો, તોફાન કરે, ઘડી કાંઈ ખીજાઈ લેવાનું, મારી લેવાનું જરીક, અને પછી પાછા હતા નહોતા. બરાબર ને હીરું? અમારે હીરુને લોટ ને બધું ઢોળે ને મમ્મી એમ કે હે આ લોટ ઢોળે છે, રોટલી વણે છે. મેં વણવા દ્યો ને બાપા, પછી ક્યાંય ઈ જીવવાના સાવી જિંદગી રમવા દેવાય. હું જે ગૌઠા માણસ કામ હોય ને એવું હીરું કે ગૌઠા માણસ બોલ્યા જ રાખે, પણ નીચે જઈને ત્યાં બધા ગૌઠા માણસ બહુ વધારે બેઠા હોય એટલે બધા બોલતા હોય કે આમ ન કરાય, આમ ન કરાય. પણ એવું ન હોય, છોકરા અત્યારે નાના છે તો એને ધમાલ મસ્તી એની રીતે કરવા દેવાય. કેમ કે મોટા થયા પછી આપણને કાંઈ એવા મોજ શોખ કરવા મળે નહીં. રિમોટ દે. ટીવીનો રિમોટ નથી લેવું બટા આવે ત્યારે. હમણાં મને નીચેથી હું કહીને આવી દીધું કે મમ્મી મને ઊંઘ આવે છે અને ચપ્પલ હાલો ડ્રોવરમાં મૂકી દો, બેયને હાલો, તારા ને મારા બે, ચાલો ફટાફટ લઈને મૂકી દે ડ્રોવરમાં. તો ચાલો ભાઈ ચપ્પલ મૂકી દે ડ્રોવરમાં. અને આપણે કાલે છે ને 10 કે પૂરા થઈને કેક કાપી હતી ને બધાની બહુ કોમેન્ટ આવી હતી કે થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. તો તમને બધાને થેન્ક યુ, અને નવો સપોર્ટ કરતા રહેજો એટલે ફટાફટ હેતાંશની વાણી સાચી પડી જાય. જો ભાઈ હીરું તો સૂઈ ગયા અને મને ઊંઘ આવવા મળી થોડી ઘણી, પણ આધું ઉપર આવી નહીં. હજી મમ્મી સાથે નીચે રમે છે અને મારી તો આંખું ફૂલે ફૂલ ઘેરા મળી છે. કેમ કે આજે આપણે સવારમાં વહેલા જાગીને એડિટિંગનું બધું કામકાજ ખતમ કર્યું હતું ને તો અત્યારથી ઊંઘ આવવા મળી છે. આજે નોન સ્ટોપ કામ હતા ભાઈ, એટલે બધા કન્ટિન્યુ કર્યા એટલે બહુ થાક લાગ્યો છે. મેં આપણે હતા હવે સૂઈ જઈએ. તો આજનો મારો દિવસ કાંઈ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી અને સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.